96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંપ્રત વાર્તાલાપના આજના કાર્યક્રમમાં આપ દિવ્યાંગો માટે ઉપયોગી સુગમ્ય ભારત એપ એ વિશે દિવ્યાંગ સુરસી સોલંકીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત હવે સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, આજે મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં સુરસી સોલંકી છે. સુરસીભાઈ દિવ્યાંગો માટે, વિકલાંગો માટે ઘણું બધું કાર્ય કરે છે. એ લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફને કઈ રીતે હલ કરવી, એ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું, એ લોકોને જીવનસાથી શોધવાનો પ્રશ્ન હોય દિવ્યાંગોને તો એમાં પણ મદદ કરે છે. એ લોકોની કોઈ રજૂઆત કરવાની હોય અલગ અલગ લેવલે તો એ પણ એ કરી આપે છે. એટલે દિવ્યાંગો માટે એમને ખૂબ એક પ્રકારનું પ્રેમ છે કે દિવ્યાંગોને બને એટલી મુશ્કેલી ઓછી પડવી જોઈએ. તો આજે એમની સાથે એક સરસ મજાની એપ છે, એના વિશે વાત કરીશું. સુરસીભાઈ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર મૌલિનભાઈ. આજે ખાસ કરીને વાત કરવી છે એક એપ વિશે જે દિવ્યાંગોને ખૂબ મદદરૂપ થાય છે. તો સુરસીભાઈ, આજે તમે જોડે જેમ વાત એમ સુગમ્ય ભારત એક એપ છે બધા જ દિવ્યાંગો માટેની. હાજી. તો આ એપ શું છે એની વાત કરશો? સુગમ્ય ભારત એપ એ ભારત સરકારનું એક ઇનિશિયેટિવ છે અને 2016ની અંદર અમારો એક કાયદો આખો રિવાઇઝ થયો, વિકલાંગ ધારો જે દિવ્યાંગ ધારો 2016 થયો, એના અનુસંધાને એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેઇનની શરૂઆત થઈ. તો જે એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેઇનની શરૂઆત થઈ એની અંદર ભારતનું કોઈ પણ સ્થળ દિવ્યાંગો માટે એક્સેસિબલ એટલે કે સુગમ્ય હોવું જોઈએ. કોઈ પણ સ્થળ, કોઈ પણ આનું નામ સુગમ્ય રાખ્યું એટલે આનું નામ સુગમ્ય ભારત, એક્સેસિબલ ઇન્ડિયા. એટલે આપણે હિન્દીમાં કરીને એ લોકોએ સુગમ્ય ભારત રાખ્યું. તો એના અનુસંધાને કોઈ પણ સ્થળ એક્સેસિબલ હોવું જોઈએ. એવી જ રીતે બીજી જે દિવ્યાંગતાઓ છે એ લોકો માટે, જેમ કે કોઈ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ હોય, કોઈ હિયરિંગ એન્ડ સ્પીચ ઇમ્પેર્ડ હોય, તો એમના માટે પણ કેટલીક સુવિધાઓ. તો દરેક પ્રકારની સુગમ્યતાનો આની અંદર જે કહેવાય કે સમાવેશ થઈ ગયો છે. એટલા માટે આ એપ બનાવી છે ભારત સરકારે. આ એપ બની એની પહેલાં શું હતું તકલીફ કે કોઈ પણ જગ્યાએ કમ્પ્લેન સપોઝ કરવી છે તો મારે જે તે સ્થળે જઈ અને એમને રજૂઆત કરવી પડતી, લિખિતમાં આપવું પડતું અને કાં તો એમના પ્રત્યુત્તરની રાહ જોવી પડતી ને દર આપણે ભટકી અને એ કરવું પડતું હતું. આ એપ આવવાથી એક સૌથી મોટો ફાયદો એ થઈ ગયો કે જાણે અમારું એક હથિયાર આવી ગયું છે હાથમાં. મોબાઈલની અંદર એક એપ, સુગમ્ય ભારત એપ, જે આપણે ફક્ત ડાઉનલોડ કરવાની છે, એની અંદરની ફેસિલિટીનો ઉપયોગ કરવાનો છે. ફક્ત 2 થી 3 મિનિટની અંદર કે બહુ તો 5 મિનિટની અંદર એ કમ્પ્લેન એની અંદર આપણે કરી શકીએ છીએ સુગમ્યતાને લગતી, અને એ તરત ને તરત એનું સોલ્યુશન પાછળ ભારત સરકાર પડશે. હું કહું છું ભારત સરકાર પડશે. ચાહે તમે આસામમાં રહીને કમ્પ્લેન કરો છો, તામિલનાડુમાં કરો છો, ગુજરાતમાં કરો છો કે કોઈ પણ રાજ્યમાંથી કરો છો, કોઈ પણ ગામડામાંથી કરો છો ભારતના, તો એ ભારત સરકાર એની પાછળ પડે છે. અચ્છા, આજે સુગમ્ય ભારત એપ જે દિવ્યાંગો માટે બનાવી છે, હાજી, તો આ એપની વિશેષતાઓ કઈ કઈ છે? આ એપની વિશેષતા એવું જે મેં આપને પહેલાં કહ્યું કે પહેલી વસ્તુ તો આ એપ છે, દરેકના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાય છે, ટોટલી ફ્રી ઓફ ચાર્જ છે. સૌથી મોટી વસ્તુ કે ભારત સરકારનું ઇનિશિયેટિવ છે, એટલે કોઈ પણ પ્રકારની આપણે આની અંદર કમ્પ્લેન કરી શકીએ છીએ સુગમ્યતાને લગતી, કે ચાહે એ બિલ્ડ એન્વાયરમેન્ટને લગતું હોય કે પછી આઈસીટી એટલે કે કમ્યુનિકેશનને લગતું હોય, રાઈટ. એટલે બિલ્ડ એન્વાયરમેન્ટનું એક્ઝામ્પલ આપું આપને તો જેમ કે કોઈ બિલ્ડિંગ છે કે જેમાં રેમ્પ નથી, રેમ્પ વ્યવસ્થિત નથી, લિફ્ટ નથી, પાર્કિંગ નથી, સ્પેશિયલ ટોયલેટ નથી. આ તો એક નાના એક્ઝામ્પલ આપું જે બિલ્ડ એન્વાયરમેન્ટનું એક એક્ઝામ્પલ થઈ ગયું. પબ્લિક બિલ્ડિંગ હોવી જોઈએ, રાઈટ. તો એ થઈ ગયું. બીજું આઈસીટી. એટલે આઈસીટીની અંદર કેવું છે કે જે કોમ્યુનિકેશનને લગતું છે, કે કોઈ ટીવીનો પ્રોગ્રામ આવતો હોય તો એની અંદર ચલો આપણે લોકો તો જોઈ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ, પણ જે લોકો હિયરિંગ ઇમ્પેર્ડ છે, સ્પીચ ઇમ્પેર્ડ છે, એ લોકોને ટીવી પ્રોગ્રામમાં કેવી રીતે ખબર પડશે? તો એના માટે એમને સબટાઇટલ આપવું પડે. વેબસાઇટ છે કોઈ પણ, તો એ વેબસાઇટ તો આપણે એક્સેસ કરી શકીએ છીએ, પણ જે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છે એ લોકો કેવી રીતે એક્સેસ કરી શકે, રાઈટ? કોઈ મોબાઈલ એપ છે એ એક્સેસિબલ નથી, તો એ કેવી રીતે કરી શકે? તો આ જે આઈસીટી કહેવાય છે, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એનો પણ ઉપયોગ એની અંદર થઈ શકે છે. અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જે છે, જેમ કે કોઈ બસ સેવા છે તો એમાં આપ તો જઈ શકો છો. અમારા માટે આખા ગુજરાતમાં બસ સેવા ફ્રી છે,
પણ એનો ઉપયોગ કેટલા લોકો કરે છે, રાઈટ? તો એ પણ અમે કમ્પ્લેન કરી શકીએ છીએ. એટલે એની વિશેષતામાં એ છે કે આ એક એવું હથિયાર આપી દીધું જે અમારા હાથમાં છે, એની ટાઈમ અમે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જેવી કમ્પ્લેન કરીએ છીએ એવું મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં આ કમ્પ્લેન જાય છે અને એક નંબર પડે છે અને એનું ફોલોઅપ ત્યાંથી જ લેવાય છે. અચ્છા સુરસીભાઈ, આ જે સુગમ્ય ભારત એપ છે એ કામ કઈ રીતે કરે છે? કામ એવી રીતે કરે છે કે સમજો કે એક એક્ઝામ્પલ આપું કે હું કોઈ XYZ બિલ્ડિંગ આગળ ગયો, પબ્લિક બિલ્ડિંગ છે, ગવર્મેન્ટ ઓથોરિટી છે, હવે ત્યાં આગળ રેમ્પ સરખો નથી, મને બહુ તકલીફ પડી છે, તો મેં ત્યાં આગળ જઈને સુગમ્ય ભારત એપને ઓપન કરી, બરાબર છે. હવે એની અંદર 3 વિભાગ હોય છે, ભાઈ કમ્પ્લેન એક્સેસિબિલિટી કરીને એક આવે છે એક, તો એના ઉપર હું જ્યારે ક્લિક કરું છું ત્યારે એ મને 3 ઓપ્શન આપે છે. પહેલી વસ્તુ બિલ્ડ એન્વાયરમેન્ટ, બીજી વસ્તુ ICT અને ત્રીજી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો બિલ્ડ, આ જેમ કે અહીંયા આગળ રેમ્પ બરાબર નથી એવું એક એક્ઝામ્પલ આપ્યું છે મેં આપને, તો બિલ્ડ એન્વાયરમેન્ટમાં હું જ્યારે જઉં છું ત્યારે તે મને કહેશે કે ભાઈ એવી તો કઈ વસ્તુ છે કે જે એક્સેસિબલ નથી. તો આમાં ઘણા બધા, પહેલા તો બિલ્ડિંગના નામ હશે કે બેંક છે, કોર્ટ છે, કલ્ચરલ સેન્ટર છે, ગવર્મેન્ટ બિલ્ડિંગ છે, હોસ્પિટલ છે, હોટેલ છે, મોન્યુમેન્ટ કોમ્પ્લેક્સ છે, પોલીસ સ્ટેશન છે, પ્રાઇવેટ બિલ્ડિંગ છે કે જે ઓપન ફોર પબ્લિક યુઝ, બરાબર, કોઈ સ્કૂલ છે, શોપિંગ એરિયા છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, યુનિવર્સિટી છે, કે બીજું કઈ છે જે આમાં આવરેલું ના હોય, બરાબર. તો એ આપણે એમાં એન્ટર કરવાનું, પછી એ જે તે બેંકનું કે એવું નામ આપવાનું, પછી એ કમ્પ્લેન રિલેટેડ જ્યારે પૂછે ત્યારે આપણે એમાં લખી શકીએ કે કાં તો આ રહ્યું એની લિફ્ટમાં પ્રોબ્લેમ છે, કાં તો એના એન્ટ્રન્સ ઓફ ધ બિલ્ડિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ ડ્રિંકિંગ વોટર ફેસિલિટી આપી છે એમાં પ્રોબ્લેમ છે, કોરિડોર કે ટેક્ટાઇલ ટાઇલ્સીસ કે જે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે વપરાતી હોય છે એ એમાં છે કે નહીં, રિસેપ્શનમાં ઇશ્યુ છે, રિઝર્વ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ છે, સાઇનેજીસ લગાવેલી હોવી જોઈએ દરેક જગ્યાએ પ્રોપરલી. ઘણી જગ્યાએ એવું હોય છે કે રેમ્પ હોય પણ પગથિયા ચડીને જ લોકો આવી જાય, પછી ખબર પડે કે અહીંયા તો રેમ્પ હતો, તો એની સાઇનેજીસ પ્રોપર ના લગાવી હોય જે જગ્યાએ લગાવેલી હોય એ જગ્યાએ, રાઈટ? સ્ટેરકેસીસ હોય એ પ્રોપર ના હોય, ટોયલેટ્સ હોય નહીં, તો એ બધી જ ફેસિલિટી આની અંદર આપેલી છે. એટલે સમજો કે તમે એમાં ચૂઝ કર્યું કે એન્ટ્રન્સ ટુ ધી બિલ્ડિંગ એવું ચૂઝ કર્યું આપે, બરાબર છે. તો પછી એમાં તમારે ડિસ્ક્રિપ્શન લખવાનું આવે કે ભાઈ આ જે એન્ટ્રન્સ છે, જે રેમ્પ બનાવ્યો છે એનો જે ગ્રેડિયન્ટ છે, ગ્રેડિયન્ટ અમારો 1/12 મિનિમમ હોવો જોઈએ, બરાબર, 1/15 પણ હોય, 1/20 પણ હોય, ડિપેન્ડિંગ ઓન ધ હાઇટ. તો એમાં લખ્યું કે ભાઈ આની પહેલા તો ગ્રેડિયન્ટ બરાબર નથી, બંને બાજુ રેલિંગ સરખી નથી, એનું સરફેસ જે છે ચડાય એવું નથી, રેલિંગ જે છે પ્રોપર નથી, રેલિંગ ઢીલી છે, એક જ સાઈડ છે, એક જ સાઈડ નથી. આ જેટલી પણ કમ્પ્લેન છે એની અંદર તમે જેનું ડિસ્ક્રિપ્શન લખી શકો છો. પછી એ તમને પૂછશે કે તમે એ લોકેશન ઉપર જ છો, આપણે કહેવાનું હા એ લોકેશન ઉપર છીએ અથવા તો નથી, તો એ એની જાતે જે લોકેશનને લઈ લેશે, છતાં આપણે એનું લેન્ડમાર્ક અને એડ્રેસ સાથે આના ઉપર આપવું પડે છે અને એમાં સજેશન આપણે લખવાનું કે શું થવું જોઈએ અને એનો જે ફોટોગ્રાફ હોય આપણે ફોટો એની અંદર પાડીને આપવાનો, એટલે એની કમ્પ્લેન પડી જાય સબમિટ કરો એટલે. સોલંકીભાઈ, ખાસ કરીને જે આ એપ જે છે તો એમાં અલગ અલગ સેક્ટર પણ હશે ને? હા, એટલે મેં આપને જે આ કહ્યા કે જે બિલ્ડ એન્વાયરમેન્ટ, ICT અને ટ્રાન્સપોર્ટેશન, રાઈટ? તો આ 3 સેક્ટર્સ છે કે જે મતલબ કે જે કહેવાય કે બિલ્ડિંગ રિલેટેડ હોય, રાઈટ? અથવા તો ICT એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજીને રિલેટેડ હોય, રાઈટ? તો જેમ કે ટીવી પ્રોગ્રામમાં કોઈ ઇશ્યુ હોય, વેબસાઇટ કે મોબાઈલ એપની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, રાઈટ? અથવા તો એમને એક અધર કરીને ઓપ્શન આપ્યો છે. આ ઓપ્શનનો પણ અમે ઉપયોગ કરેલો છે કે એક વખત જોબ ને રિલેટેડ ઇશ્યુ હતો, એમાં અમે અધર્સનો ઉપયોગ કર્યો છે. આની અંદર એ લોકો જોબ આપી શક્યા નથી, બરાબર છે, તો એ વખતે અધરનો ઉપયોગ કરીને એમાં ઉપયોગ કરીને એક જણને જોબ પણ એનાથી મળી છે. તો આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને છેલ્લું કે જે બહુ ઓછા લોકો યુઝ કરે છે તો કોઈ ઉપયોગ જ નથી કર્યો, એ છે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. તો ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની અંદર બસ થઈ ગઈ, ટ્રેન થઈ ગઈ, પ્લેન છે, એરવેઝ, રેલવેઝ, રોડવેઝ અને વોટરવેઝ, બધા જ વેઝ આવી ગયા જેનાથી તમે ટ્રાન્સપોર્ટ કરી શકો છો. ભારતમાં આપણે જોઈશું કે એક્સેસિબલ બસીસ લગભગ ક્યાંય નથી, બરાબર? તો એની કમ્પ્લેન કરવાની ચાલુ કરવી જોઈએ. સો ઇટ્સ લાઈક દેટ, એ પણ એની અંદર અવેલેબલ છે. અને બીજી વસ્તુ જે આપણને હું ફ્લો કહેતો તેની અંદર એક વસ્તુ મારાથી કહેવાની રહી ગઈ કે જ્યારે પણ આપણે કમ્પ્લેન રેઝ કરીએ છીએ ત્યારે એ કમ્પ્લેન જ્યારે રેઝ થાય છે એનો નંબર પડે છે એ સીધું મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર જાય છે દિલ્હીમાં. પછી ત્યાંથી જોવામાં આવે છે કે કયા સિટીમાંથી કયા ગામડામાંથી આવ્યું છે ભારતના, તો એ લોકો જે તે રાજ્યને મતલબ ટ્રાન્સફર કરે છે, ત્યાંથી જે તે શહેર અથવા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અથવા તો કલેક્ટરને જાય છે, કલેક્ટરને જાય તો એ સમાજ સુરક્ષા અધિકારીને આપે છે. પછી ત્યાંથી જોવામાં આવે છે કે કઈ ઓથોરિટી છે, જેમ કે બેંક છે, રેલવે છે, કે કયું છે, વિચ ઇઝ ધ સેક્ટર, એને એ લોકો આપે છે અને પછી ત્યાંથી એ જે તે વિભાગને જાય છે ને એ કમ્પ્લેન ત્યાં આગળ રેઝ થાય છે. સો ધીસ ઇઝ ધ ફ્લો.
સુરસીભાઈ, આ એપનો જે સુગમ્ય ભારત છે એનો ઉપયોગ દિવ્યાંગો બધા કરે છે, એને જાણકારી છે એ લોકોને? બહુ જ ઓછા લોકોને જાણકારી છે. જાણકારી છે એ લોકો કરતા નથી, કાં તો ગભરાય છે, કાં તો ટેકનોલોજીકલ ઇસ્યુ છે, એ લોકો કદાચ એટલી ટેકનોલોજી જાણતા નથી. પણ હું તમને કહું કે આ એકદમ યુઝર ફ્રેન્ડલી એપ છે, કોઈ પણ માણસ આનો ઉપયોગ કરી છે. બીજી વસ્તુ જે આપણે કહ્યું કે દિવ્યાંગો બધા આનો ઉપયોગ કરે છે, હું તો કહું છું આમાં દિવ્યાંગો નહીં, કે જે લોકો દિવ્યાંગો નથી એ લોકોએ આનો ઉપયોગ ખાસ કરીને કરવો જરૂરી છે. એટલા માટે કે દિવ્યાંગો ક્યાં સુધી, કઈ જગ્યા સુધી જઈ શકશે, રાઈટ? સમજો કે આપ એક દિવ્યાંગ વ્યક્તિ નથી, તો આપ જો આનો ઉપયોગ કરીને કોઈ જગ્યાએ કમ્પ્લેન રેઝ કરો છો અમારા માટે, તો એ અમારા માટે વધારે ઉપયોગી થઈ પડશે. એનું કારણ છે કે આપ જે જગ્યાએ જઈ શકો અંદરથી, આઈ મીન સમજો કે કોલેજના વિદ્યાર્થીઓ છે કે બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ છે કે જે લોકોને સમય હોય તો એ લોકો આનો ઉપયોગ કરશે તો અમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ મેસેજ હું આપના દ્વારા પહોંચાડવા માંગુ છું કે દિવ્યાંગો સિવાયના જે વ્યક્તિઓ છે પ્લીઝ આને ડાઉનલોડ કરો. આમાં કશું જ જતું નથી, બરાબર? પણ તમારી એક કમ્પ્લેનના કારણે અમારા માટે ખૂબ જ મોટો ફરક પડશે. બરાબર છે. અને ઓવરઓલ આ જે સુગમ્ય ભારત એપ છે એનાથી બધા દિવ્યાંગોને ફાયદો તો થઈ રહ્યો છે. જી બિલકુલ, બરાબર ને? બિલકુલ. અને આપના આમની અંદર કોઈ સજેશન છે? સજેશન્સ તો ઘણા બધા છે. મેં આપને જે કહ્યું એ પ્રમાણે કે દિવ્યાંગો સિવાયના વ્યક્તિઓ પણ ઉપયોગ કરે. હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગીશ કે આનો જે મેઇન યુઝ શું થયો. મેં જે કમ્પ્લેન કરી છે 100-200 ઉપર કમ્પ્લેન કરેલી હશે, એમાંથી હમણાં લેટેસ્ટની અંદર જે કમિશનર ઓફ ડિસેબિલિટી કહેવાય એમના ત્યાં 9 કમ્પ્લેનનો રજૂઆત થઈ. 9 જણને જે તે ઓથોરિટીને ત્યાં બોલાવવામાં આવ્યા. ઘણા તો ખૂબ જ મોટા વ્યક્તિઓ હતા. એ લોકોને સૂચન આપવામાં આવ્યું કે 1 મહિનાની અંદર આ જે તે જગ્યા સુગમ્ય થવી જોઈએ. જો સુગમ્ય ના થઈ તો આપને સજા, જે સજાનું પ્રાવધાન છે આની અંદર, એ લાગુ પડશે અને સજા થશે. આપ જરા વિચાર કરો કે મારો 1 કલાક કે જેમાં મેં 9 કમ્પ્લેન્સ રેઝ કરી હતી, એ જ 9 કમ્પ્લેનનું આ સુગમ્ય થઈ જશે. કઈ મુશ્કેલીઓ પડતી હતી ત્યાં? મુશ્કેલી તો મેં આપને કહ્યું કે આવન જાવનની જે છે, ખાસ કરીને એક્સેસિબિલિટીને લગતી ખૂબ જ સમસ્યાઓ છે. આજે તમે કોઈ પણ ટીવી પ્રોગ્રામ જોશો તો એની સબટાઇટલ કેટલામાં હોય છે, ફિલ્મ જોવો છો કેટલામાં હોય છે, કોઈમાં પણ નથી હોતું. દિવ્યાંગોને બધી જ વસ્તુઓ ઉપર જેનો અધિકાર છે. એક્ઝેક્ટલી. અમને રાઈટ, સામાન્ય માણસ જે ફેસિલિટી ભોગવે છે એ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી પણ ત્યાં દિવ્યાંગોને મળવી જોઈએ. તો સુરસીભાઈ, આજે આપ આકાશવાણી સ્ટુડિયોમાં આવીને આ એક સરસ મજાની એપ જે દિવ્યાંગો માટે છે, વિકલાંગો માટે છે, સુગમ્ય ભારત એપ, એની વિશેષતાઓ વિશે વાત કરી, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એની વાત કરી, અને એનાથી કેવા ફાયદા થાય છે દિવ્યાંગોને પણ જણાવ્યા. આપની આટલી મુશ્કેલીઓ હોવા છતાં પણ આકાશવાણી સ્ટુડિયો સુધી આવ્યા, અમારા શ્રોતા મિત્રો સાથે વાત કરી, માહિતી આપી, તે માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. સાંપ્રત વાર્તાલાપના આજના કાર્યક્રમમાં દિવ્યાંગો માટે ઉપયોગી સુગમ્ય ભારત એપ એ વિશે દિવ્યાંગ સુરસી સોલંકીની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત આપે સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.